ચણા બનાવીએ છીએ આપણે. એમાં વસ્તુ બધી જોશે: રેગ્યુલર મસાલા, કસૂરી મેથી, આદુ મરચાં લસણની પેસ્ટ, ગરમ મસાલો, ટમેટા, ડુંગળી અને બાફેલા ચણા. એમાં એક મેં બટાકું નાખ્યું છે ગ્રેવી જાડી કરવા માટે. તેલ મૂકીશું. તેલ આવી જાય એટલે આપણે વઘાર કરશું. તેલ ગરમ થઈ ગયું છે. એમાં અજમો નાખીશું વઘારમાં. 1 ચમચી જેટલો અજમો નાખીશું. અજમો આવી જાય એટલે એમાં હિંગ, ચમચી હિંગ, પછી નાખીશું આદુ મરચાં લસણની પેસ્ટ, ડુંગળીની પેસ્ટ, બરાબર મિક્સ કરી લાવશું. દોઢ ચમચી જેટલું મીઠું નાખીશું. બહુ ચણા બાફવામાં અમે મીઠું નાખેલું છે. 1 ચમચી હળદર, ડુંગળીને બરાબર ચડવા દેવાની છે. પછી આપણે ટમેટા નાખીશું. હવે ચેક કરી લઈએ ડુંગળીને. ડુંગળી ચડી ગઈ હશે. ચડી ગઈ છે. હવે ટમેટા હલાવી લઈશું. એમાં મસાલો કરી દઈએ. લાલ મરચું 2 ચમચી જેટલું. જેટલું ઘરમાં તીખું ખાતા હોય એટલું નાખીએ તો ચાલે. ધાણા જીરું 2 ચમચી, ટમેટા ચડવા દે. ચેક કરી લો. ટમેટા ચડી ગયા હશે. ટમેટા ચડી ગયા છે. આપણે બાફેલા ચણા એમાં મિક્સ કરી દઈએ. જો કેવો સરસ કલર આવ્યો છે ને. ગરમ મસાલો નાખી દઈએ 2 ચમચી. કસૂરી મેથી નાખી આવી રીતે મસળી.
સાથે ભટુરે સાથે સરસ લાગે આ ચણા. રેસીપી તમે લોકો જરૂરથી બનાવજો. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.